તો કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મધ્યસ્થ આલેખન તંત્ર ગાંધીનગર હેઠળ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની સર્વાંગી કુલ 513 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત પ્રકાશિત થઈ છે મિત્રો। ગૌણ સેવા પસંદગી મંડળ રિક્વાયરમેન્ટ 2025 વર્ક આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। સંસ્થાનું નામ મધ્યસ્થ આલેખન તંત્ર ગાંધીનગર દ્વારા। પોસ્ટનું નામ છે મિત્રો વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3। અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો। વર્ક આસિસ્ટન્ટ માટે તમને પગાર ધોરણ 26,000 રહેશે, જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ હશે। ત્યારબાદ 35,500 થી 81,116 એટલે કે લેવલ 4 સુધીનો પગાર તમને મળી શકશે મિત્રો। તો મિત્રો, વર્ક આસિસ્ટન્ટ માટેની વર્ગ 3ની કુલ 513 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતી માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષની અને મહત્તમ ઉંમર 33 વર્ષની રહેશે। ઉંમર મુજબ અમુક છૂટછાટ પણ આપવામાં આવેલી છે। તો મિત્રો, સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ એટલે કે મહત્તમ ઉંમર 45 વર્ષ। અનામત કેટેગરીના પુરુષો માટે પણ 5 વર્ષની અનામત રહેશે, એ પણ મહત્તમ ઉંમર 45 વર્ષ મિત્રો। અનામત કેટેગરીની મહિલાઓ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, એ પણ 45 વર્ષ। માજી સૈનિકોને સેવાનો સમયગાળો પ્લસ 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે। તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમેટ અથવા તો ભારત સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ મિત્રો। સિવિલ એન્જિનિયરમાં બેચલર ડિગ્રી ધરાવનારો ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી, જે વાતની ખાસ નોંધ લેવી। ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે। ગુજરાતી, હિન્દી અથવા તો બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે। નીચેની લાયકાતો સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમેટી સમકક્ષ ગણવામાં આવશે મિત્રો, જે ઓફિશિયલ નોટિફિકેશનમાં પણ આપવામાં આવેલું છે મિત્રો। વર્ક આસિસ્ટન્ટ ભરતી 2025ની પ્રક્રિયા કંઈક આ પ્રકારની રહેશે મિત્રો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। લેખિત પરીક્ષા અને અથવા તો ઇન્ટરવ્યૂનો સમાવેશ થઈ શકે છે, જેની માહિતી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। આ ભરતીને લઈને અગત્યની તારીખો। ફોર્મ શરૂ થવાની તારીખ મિત્રો 20 મે 2025થી આ ભરતી અંગેના ફોર્મ શરૂ થશે અને ફોર્મ પૂર્ણ થવાની તારીખ મિત્રો 30 જૂન અને 2025 રહેશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો મિત્રો, આ પરીક્ષા કુલ 2 ભાગમાં રહેશે, પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનનો સમાવેશ થશે અને ગાણિતિક કસોટી એ પણ 30 માર્કની એટલે કે પાર્ટ એ 60 માર્કનો રહેશે મિત્રો। અને આપણે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સ અને સંબંધિત વિષય અને તેના ઉપયોગિતાને લગતા પ્રશ્નોનો સમાવેશ થશે, એટલે કે પાર્ટ બી તમારું 150 માર્કનું રહેશે મિત્રો।